हेलो मित्रों केम छो मजामा दशो। तो आज जવું છે આપડા તરણેતરના મેળે। જો આપડા ભાઈઓનો બધા આવી ગયા છે, ગાડી બાડી લઈ લીધી છે અને ઠેલો લઈ લીધો। આજે જવું છે તરણેતરના મેળામાં। તરણેતરનો મેળો કેવો હોય હું તમને આજ દેખાડું। મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ મેળામાં। આમ તો મેળો તમે જો એક નંબર। આ માણસો જો કેટલું પબ્લિક છે, લાખો પબ્લિક। આ જો મેળામાં બધા મિત્રો પહોંચી ગયા છે। આ મિત્રો એટલે વાયા નો રહી જતો એટલે ઉપર હાલ્યા જો સામને મેળો દેખાય છે તો ત્યાં થઈ હાલીને જાવ। તો મિત્રો આવી ગયું છે આપણે મંદિર, પંચમુખી મહાદેવનું મંદિર છે અને આમ જો 52 ગજની ધજા છે। ઓ મિત્રો આ જગ્યા છે જ્યાં 5 વર્ષ પહેલા જૂનો ઇતિહાસ છે, જ્યાં અર્જુને માછલી વીંધી હતી અને અહીંયા દ્રૌપદીનો સ્વયંવર રચાણો હતો। અને આ જો કુંડ છે, બ્રહ્મા કુંડ, શિવ કુંડ અને વિષ્ણુ કુંડ, જ્યાં શિવ કુંડમાં ગંગાજી સમાયા હતા। જુઓ મિત્રો કેટલી જગ્યા અને પબ્લિક જુઓ। સામે મંદિર છે, હું તમને હમણાં દર્શન કરાવું। હવે આપણે લાઈન મોટી છે એટલે વાર લાગી જાય છે થોડી। હાલો મિત્રો અમારા અહીંયા આવી ગયા છે, ફૂલ મોજ કરાવે। હા ભાઈ મોજ છે ભાઈ, મોજ બોજ આવે એટલે લાઈક બાઈક કરી નાખજો। આગળ હજુ તમારા મેળો દેખાડું। હા હા શું રાયડ્યું છે। હા હા સગડોળ તમે જુઓ કેવડા મોટા સગડોળ। ઓલી મગર તો દઈ જાય। હા એમાં તો બહુ બીક લાગે, નો બેવાય એવું ભાઈ। અહીંયા મોતનો કૂવો, સમજો મોતના કૂવામાં કેટલું પબ્લિક જાય એટલે અહીંયા નો જવાય। મોટરસાઇકલ આવશે ઉપર। હા હા કેટલું માણસો, લાખો માણસો છે સમજો। અહીં તો એટલે ચકડી ફરે એટલે ધીમા ધીમા તમને મેળો દેખાડવો, તમે જોતા રહેજો। હવે આગળ જઈશ ને એટલે એવો મેળાની તમને મોજ આવશે ને કે હા હા શું મેળો છે। તમે જુઓ રણો અમારો જેવી કોમેડી કરે છે। રણા કોમેડીમાં તમે જુઓ ને એટલે કાયમ આવી જ મોજ આવશે। આ મગર છે અને મગર પાસે રેલવે આવે છે। એવું જોરદાર દ્રશ્ય થયું છે મેળાનું કે તમને ફૂલ મોજ આવવાની છે। તમે જુઓ મગર આવી રહી છે અને એક બાજુ રેલવે આવી રહી છે। ત્યાંથી અમે આગળ જવાના છીએ। જો રણાએ અમારે શિંગડા લગાવ્યા છે અને બન્યો છે પાડો। એ કે શિંગડા લગાડવું એટલે મગર બીવે તો, પણ મગર બીવે નથી મિત્રો, નો બીવે પણ એને કોણ સમજાવે। મેં એને ઘણી વાર કીધું કે તું શિંગડા લગાવીમાં મગર નહીં બીવે, બીવવાનું તારે જ રહે છે પણ બીતો જ નથી। લો બોલો હવે તમે જુઓ મિત્રો અહીંયાથી હું પાછો તમને મગરથી આગળ જઈને જો આ આપણી રેલવે હતી, 4નો કહેતો ને રેલવે આવે અને મગરની ગુડીલા બહુ વધેર થાય। હો પણ વધેર થઈ રહી છે અને બીક લાગી રહી છે। રણો કે મગર ઉપર મારે બેવું હોય એ રાઈડમાં અને મગરમાં બેવી તો મને તો બહુ બીક લાગે। મેં કે તું એકલો બેય અને રેલવેમાં બે હું કહું છું તો રેલવેને અડીને એટલો દાંત કાઢે ને એટલો મોજમાં આવી ગયો છે। એનું તમે જોવો કેટલો મોજ રણાયની અમારે। રેલવેના પાટા હે કે રેલવે હે, આમાં મારે બેવું હે પણ એમે પૂછ્યું ને રેલવેવાળાએ ના પાડી કે ભાઈ તમે નહીં બેવ રહી, બાળકો માટેની રાઈડ છે રેલવે રહી, તમે તે બીજે બેવજો। અમે ત્યાંથી આવી ગયા છીએ રમકડાવાળાને। અહીંયા જુઓ તમે દળિયું છે અને લાઇટું છે, તમામ રમકડા છે આપણે અહીંયા ઢીંગલા અને ત્યાં રણાને છોકરા આટલું રમકડા લેવાના છે તો અમે જોવા જઈ રહ્યા છીએ કે હાલો તમને લઈ દેવી। ત્યાંથી પાછા મિત્રો ભેગા થઈ ગયા છે આપણા જે સબસ્ક્રાઈબર, બધા મિત્રો અમારા સબસ્ક્રાઈબર છે અને અહીંયાથી આપણે જુઓ તમે બધા અમારા સબસ્ક્રાઈબર છે એ કે એકવાર અમને દેખાડી દો બધાને તમારા બ્લોગમાં લો, તો બધાને આપણે બ્લોગમાં લઈ લીધા છે। અહીંયાથી પછી આપણે આગળ હજુ તમને મેળાની મોજ કરાવું છું। હજુ તમે જુઓ ચગડોળ, મોટો ચગડોળ મિત્રો, મોટો ચગડોળ। અહીંયાથી ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ અને ચગડોળની અંદર બધા બેઠા છે ને પહેલાં તમને પબ્લિક દેખાડી દઉં, કારણ કે ગુજરાતની અંદર મિત્રો પહેલા નંબરનો એટલે મોટામાં મોટો મેળો છે આપણો તરણેતરનો મેળો। કારણ કે મિત્રો અને તમને જો આ મેળો જોવાની બહુ મજા આવી હોય તો રણો કોમેડી જે આપણી ચેનલ રહી એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। કે તમે સબસ્ક્રાઈબ કરશો એટલે કાલે તમને આનો બીજો ભાગ જોવા મળશે। દિવસનો મેળો ખૂબ જ સરસ મેળો છે અને અમે રોકાવાના છીએ। આપણે રાતે ગયા હતા
આ રાતનો મેળો છે. જે લાઇટો તમે જોઈ રહ્યા પણ દિવસનો મેળો જોઈજો, ખૂબ મજા આવવાની છે. જે આ તમે જો કેટલું પબ્લિક છે મિત્રો. આજુ દિવસે આ કરતાં ડબલ લાખોમાં પબ્લિક થવાનું છે અને ખૂબ શોર શરાબે કે સાથ બધાએ તમને હજુ દિવસના પણ મેળો દેખાડવાનો છે. તો જેમ કીધું એમ ભૂલતા નહીં, ઘણો કોમેડી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો એટલે તરત જ તમને આપણું નોટિફિકેશન મળે. વિડીયો અપલોડ થાય તરત તમને મળી જાય અને તરણેતરનો મેળો બીજો ભાગ પણ તમને જોવા મળી જાય મિત્રો. આ હતો આપણો તરણેતરનો મેળો.